અમને આપો. 31મી મે વર્લ્ડ નો ટોબેકો ડે. આ અંતર્ગત જનજાગૃતિ માટે આજે વ્યસન મુક્તિ અભિયાન, જેના અનુરૂપ અહીંયા જલારામ મંદિર પોસ્ટરો દ્વારા એક વ્યસન મુક્તિનો અભિયાનનો એક કાર્યક્રમ જનજાગૃતિ માટેનો રાખવા માટે આવેલો છે. અહીંયા મારી સાથે ડૉક્ટર અરવિંદભાઈ જે છે. આજના સાહેબ આ પ્રોગ્રામ વિશે આપ શું કહેવા માગો છો સર? ડૉક્ટર અરવિંદભાઈ ઠક્કર, ખરેખર ખૂબ ખૂબ અભિનંદન. ચંદુભાઈ, શ્રી નાથાભાઈ બ્રહ્મક્ષત્રિય, રાજુભાઈ ત્રણેયને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન અને સરાહનીય આ કાર્યક્રમ અને પ્રોગ્રામ એમણે કરેલ છે. આજના જમાનામાં યુવાધન ખૂબ જ ગંભીર રીતે, નાના યુવાથી હવે તો બાળકો પણ ગંભીર રીતે તમાકુ, બીડી, ગુટખા વગેરે વગેરેમાં ખૂબ વ્યસનમાં ફેલાઈ રહે છે. આ ઉત્કૃષ્ટ પ્રયત્ન દ્વારા, લોકજાગૃતિ દ્વારા, ખરેખર એક ઉત્કૃષ્ટ સંદેશ દ્વારા આ એમના વ્યસન મુક્તિ અભિયાનમાં ખૂબ સારું રિઝલ્ટ મળશે અને હું ખૂબ ખૂબ એમની અનુમોદના કરું છું. ખૂબ ખૂબ એમને સરાહનીય માટે જીતાવું. ખૂબ જ જગદીશભાઈ સરસ મજાની સાહેબ આ વાત કરી કે આજના જે આ કાર્યક્રમ આપે જે આયોજન કર્યું છે અભિનંદનને પાત્ર છે.